વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 8માં આપણે બીજા યુનિટની શરૂઆત કરી હતી, બરાબર? વર્કબુકમાં એક્ટિવિટીમાં આપણે જોયું હતું અને આપણે એમાં લખતા હતા ફકરા પરથી પ્રશ્નોના જવાબ, બરાબર? એમાં આપણે થોડું બાકી પણ હતું, બરાબર ને? તો આજે આપણે જો અહીંયા ચોથા ફકરા સુધી આપણે કરેલું હતું અને અહીંયા પાંચમા ફકરાની તમને શરૂઆત આપેલી છે, બરાબર? આપણે અહીંથી બાકી હતું, તો આજે આપણે અહીંથી શરૂઆત કરીશું. તો જોઈએ આપણે પાંચમો ફકરો. તો જુઓ, however Tansen knew how to get round him. He offered to sing before his guru. તાનસેન જાણતો હતો કે આ એનો રાઉન્ડ છે, એટલે કે એનો વારો છે, પણ એણે શું કર્યું? એના જે ગુરુ હતા હરિદાસ, એમને એક ઓફર કરી. ધેન એઝ તાનસેન સેંગ, પછી શું કહે છે તાનસેન પણ એમની સાથે ગાશે. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, પણ એનાથી શું કે થાય છે? ભૂલો થાય છે, ફરીથી અને ફરીથી એની ભૂલો થાય છે. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ તાનસેન, એના ગુરુ શું કહે છે કે આ એકદમ સાચું નથી તારું. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, ગુરુ તેની સામે રડ્યા. વોટ હેઝ હેપન્ડ ટુ યુ સેડ ધ ગુરુ, કહે છે કે શું થયું? તાનસેનને કહે છે, તાનસેન રડ્યો તો તાનસેનને પૂછે છે ગુરુ કે શું થયું? તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ તે સમજી શક્યા નહીં. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, તેણે ફરીથી પણ શું કર્યું? એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, એમણે તાનપુરો જે હતો એ તાનસેનના હાથમાં તેમણે આપ્યો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, એને શું કહ્યું? દરબારી રાગ ગાવાનું કહ્યું, બરાબર? હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, એમણે પછીથી અને પછીથી જેટલી વાર એમને ભૂલો જતી હતી એમણે ફરી એમને ગાવાનું કહ્યું. હવે ક્વેશ્ચન આપેલા છે તમને. વોટ ડીડ તાનસેન ડુ મેક હિઝ ગુરુ ચેન્જ હિઝ ડિસિઝન ઓફ નોટ ટુ ગુડ, તાનસેને ગુરુને કેવી રીતે એમનો નિર્ણય બદલવામાં એમને કોશિશ કરી, બરાબર? તો તાનસેન વારંવાર ભૂલો કરતો હોય છે ને જાણી જોઈને, અને પછી ગુરુ કેવા થઈ જાય છે? એકદમ ગુસ્સે થઈ જાય છે કે મેં શીખવાડેલું છે, તને આવડે છે તો પણ આટલી બધી ભૂલો. એટલે તાનસેન જે સંત હરિદાસ છે એ કેવા થઈ જાય? એકદમ ગુસ્સે થઈ જાય છે અને પછી એમની સાથે એ પણ ગાવાનું શરૂ કરે છે. તો આન્સરમાં આપણે લખીશું, એમાં પહેલો ક્વેશ્ચનનો આન્સર કંઈક આવો આવશે. પહેલામાં તમને શું કીધું હતું કેવી રીતે જવાબ લખવાનો? હા, પ્રશ્નમાંથી લખવાનું, બરાબર? તો પ્રશ્નમાંથી હું તમને લખીને બતાવું છું, તમારે ધ્યાનથી તે જોવાનો છે, બરાબર છે? તો આપણે શરૂઆત કરીએ. વોટ ડીડ તાનસેન ડુ મેક હિઝ ગુરુ ચેન્જ હિઝ ડિસિઝન ઓફ નોટ ટુ સિંગ? તો લખવાનું તાનસેન, અહીંયા હું આન્સર લખું છું. તાનસેન ડુ મેક હિઝ ગુરુ, મેડ થઈ જશે. અહીંયા મેક આપેલું છે ને, અહીંયા ડીડ છે, તો અહીંયા શું આવી જશે? મેડ. હિઝ ગુરુ ચેન્જ હિઝ ડિસિઝન પછી શું આવે? ધેટ્સ નોટ રાઈટ ટુ નોટ, પછી ગુરુજી કહે છે ને ધેટ્સ નોટ રાઈટ, તાનસેનને નોટ રાઈટ, પછી આવશે
તાનસેન પ્રિટેન્ડ નોટ અન્ડરસ્ટેન્ડ. હી ઇઝ નોટ, હું અહીંયા તાનસેન હવે નહીં લખતી, હવે હી ઇઝ કરી દઉં છું, બરાબર. તો હી ઇઝ પ્રિટેન્ડ not to understand he made the same mistake again. He made the same mistake again. બરાબર. Again and again. Again and again. હવે સેકન્ડ ક્વેશ્ચન છે, in this passage the correct expression of what has happened to you is, બરાબર. એક્સપ્રેશન ફકરામાં of what has happened to you is. તો એમાં જો તમને ABC 3 ઓપ્શન આપેલા છે. You are not learning well, you are not singing properly, you are not feeling well. તો શું આવશે? You are not singing properly. બી આન્સર આવશે એમાં, બરાબર. તો આપણે એમાં લખી દઈએ બી આન્સર. પહેલે આ લખી નાખીશું પ્રશ્નમાંથી, what has happened to you, બરાબર. તો હું અહીંયા એ લખું છું, what was happened to you is, શું હતું બીમાં? You are not singing properly, બરાબર. અહીં આન્સર આવશે you are not singing properly. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવશે થર્ડ નંબર પર, he went on to the next and next means. તો એનો મતલબ શું થાય? he went on to the next and the next means. તો જુઓ, he went to some other place, he told that he would sing some other day, he continued singing for a long time. તો C આવશે, બરાબર. he continued singing for a long time. તો અહીંયા હું આન્સર લખીશ, he continued singing for a long time. For a long time. પછી જુઓ છઠ્ઠો પેરેગ્રાફ આપેલું છે, the sweetness of his voice spread all round. Both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right. He had certainly never heard any music like this before. He said, I agree. Sant Haridas is the greatest musician. No other musician is so great as him. They walked back silently. Then the king broke the silence. Why can't you sing like him, Ustadji? Tansen smiled. Shahanshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. બરાબર. તમને આગળ સમજાવેલા છે ફકરા, બરાબર. તમે વિડીયો જોયો હોય તો, બરાબર ને. હવે તમારે જવાબ આપવાનો છે. હું આનું ગુજરાતી ભાષાંતર સમજાવવા નથી, તમારે હવે બોલવાનું છે કે કેવી રીતે શું થશે, બરાબર. તો જો પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ. કિંગને, રાજાને શું રિયલાઇઝ થયું? તો જો કિંગ રિયલાઇઝડ, પહેલે આપણે ક્વેશ્ચનમાંથી લખવાનું છે, બરાબર. તો કેવી રીતે આન્સર આવશે? ધ કિંગ રિયલાઇઝડ. હું તમને હજી પણ બતાવું છું, ધ્યાન રાખજો જવાબ બનાવવામાં. ધ કિંગ
realized जो हवे फकरामां तमने आपेलुं छे the king both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right, that Tansen was right. He said certainly, he said he had certainly never heard any music like this before. Any music like this before. પછી I agree એટલે કિંગ એગ્રી he આવશે he agree સંત હરિદાસ is the greatest musician. પછી એક છેલ્લી પંક્તિ આવી જશે બરાબર તમે લખી નાખજો બરાબર ને અહીંયા સુધી બિફોર સુધી લખ્યું આ એક તમારે લાઈન ઉમેરી દેવાની છે I agree સંત હરિદાસ is the greatest musician પણ આની જગ્યાએ શું થઈ જશે he થઈ જશે બરાબર પછી જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે ઇન ધીસ પેસેજ ધ કિંગ બ્રોક ધ સાયલન્સ મીન્સ તો જુઓ એમાં ઓપ્શન હું જોઈએ એમાં આપેલું છે ધ કિંગ વોઝ એક્સ્ટ્રીમલી હેપી ધ કિંગ સ્પોક ધ કિંગ મેડ સમ નોઇઝ ટુ ડ્રો તાનસેન્સ અટેન્શન કયું આવશે સી The king made some noise. લખીએ આપણે આન્સરમાં મીન્સ કરીને લખું છું ખાલી હું અહીંયા મીન્સ ધ કિંગ મેડ સી નંબરનું બરાબર સી કરીને ધ કિંગ મેડ some noise to draw Tansen's attention બરાબર પછી જુઓ તમને નીચે આપેલું છે why couldn't Tansen sing so nicely as Sant Haridas? Why could not Tansen sing so nicely as Sant Haridas? તો શું આવશે આન્સર બીકોઝ અહીંયા લખશું પહેલા તો બીકોઝ બરાબર પછી ડાયરેક્ટ આન્સર આપણે લખશું તો જુઓ અહીંયા આપણે આપેલું છે રિયલાઇઝ કર્યું હતું ને મ્યુઝિશિયન સો ગ્રેટ હિમ તાનસેન સ્માઇલ્ડ શહેનશાહ I sing at your command because he sing at your command the command of the king of Hindustan Guruji sings for the one. Guruji sings for the one who is the king of king. હવે જુઓ તમને નીચે આપેલા છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ રાઇટ કોરેસ્પોન્ડિંગ લેટર ઇન ધ બોક્સ બરાબર તમને અહીંયા એમસીક્યુઝ આપેલા છે બરાબર તમારો સાચો જવાબ જે આવતો હોય એ બી કે સી ડી એના આધારે અહીંયા બોક્સમાં
લખવાનું છે. તો જોઈએ આપણે, બુર્જ ખલીફા ઇઝ અ બ્લેન્ક્સ ઇન મુંબઈ. બરાબર. તો જુઓ, મોસ્ક્યુ છે, મોન્યુમેન્ટ છે, સ્કાય સ્ક્રેપર છે કે ટોમ્બ છે? તો સ્કાય સ્ક્રેપર. બરાબર. તો આવશે અહીંયા આન્સરમાં સી. પછી સામે જોઈએ, ધ હાઇટ ઓફ ધ બુર્જ ખલીફા ઇઝ. હાઇટ કેટલી હતી? 827.8, એટલે અહીંયા આવશે બી. ધ બુર્જ ખલીફા હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન એન્ડ ઇટ્સ. તો શું આવશે? ધ બુર્જ ખલીફા હેઝ ધ લોંગર વોટર સપ્લાય લાઇન એન્ડ ઇઝ બેઝ, ફ્લોર્સ, કન્સ્ટ્રક્શન કે લિફ્ટ્સ? તો લિફ્ટ્સ. ડી. ધ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓફ ધ બુર્જ ખલીફા વોઝ. કેટલા બિલિયન ડોલર હતું? યાદ છે કે ભૂલી ગયા? ભૂલી ગયા હોય તો ચોપડી ખોલો, બીજું શું. જોઈએ આપણે, બુર્જ ખલીફા કેટલો ખર્ચો થયો હતો? 1.5 બિલિયન ડોલર. બરાબર. પહેલું આવશે 1.5 બિલિયન, તો એ. પછી જુઓ, ધ બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ ખાલી જગ્યા સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. ધ બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ સ્ટ્રક્ચર. તો નેચરલ, મેનમેડ, આર્ટિફિશિયલ કે એક્સપેન્સિવ? તો મેનમેડ. બરાબર. તો અહીંયા આવશે મેનમેડ. તાનસેન વોઝ a courtier in the King Akbar's court, great musician, devote of Lord Krishna. A and B. તો A and B આવશે. દરબારી પણ હતો ને રાજાનો, અને બીજું શું હતું? ગ્રેટ, મહાન સંગીતકાર પણ હતું. એ એટલે જવાબ શું આવશે? ડી આવશે. પછી જુઓ, તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ અંડર ધ ગાઈડન્સ ઓફ કિંગ અકબર, under the guidance of Sant Haridas, by making some innovations in Malhar Rag, by singing rag Malkanch differently. તો શું આવશે? તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો એમાં જોઈએ, આન્સર એમાં આવશે તાનસેનમાં, જો તમને આમાં આપેલું હશે. બરાબર. આપણે હવે જોઈએ. તો જુઓ, તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો ઇનોવેશન વાળું હશે, બાય મેકિંગ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ. સી આવશે. પછી જુઓ, વન ઇવનિંગ તાનસેન સેંગ ખાલી જગ્યા એન્ડ મેડ એવરીવન હેપી ઇન કિંગ અકબર્સ કોર્ટ. શું પૂછ્યું છે? વન્સ ઇવનિંગ તાનસેન સેંગ ખાલી જગ્યા એન્ડ મેડ એવરીવન હેપી ઇન કિંગ અકબર્સ કોર્ટ. તો રાગ કેદાર, રાગ મેલકંસ, રાગ દીપક કે રાગ દરબારી? તો રાગ દરબારી. When Tansen sang in King Akbar's court. When Tansen sang in Akbar's court, so people started clapping, people became calm and quiet, people forgot everything around him. Both B and C. તો શું આવશે? B and C. D આવશે. પછી પાછળ જુઓ, when Tansen sang before Sant Haridas. When Tansen sang before Sant Haridas, he sang very nicely, made some mistakes again and again knowingly. He took care not to make any mistake in singing. He sang better than Sant Haridas. તો B આવશે. મિસ્ટેક થતી હતી ને. પછી જુઓ, ક્વેશ્ચન નંબર 5 પર તમને આપેલું છે, રીડ ધ ઇન્ફોર્મેશન and answer the questions given below it. બરાબર. માહિતી વાંચો
અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર. આ જો તમને આવડે આના આન્સર લખતા બનાવતા તો લખજો, ના આવડે તો હું પછીના પીરિયડમાં હું લખાઈશ. બરાબર. જેને આવડે એ લખી શકો છો, અને ના આવડે તો હું પછીના પીરિયડમાં તમને આ અહીંથી લખાવી દઈશ. બરાબર.